પ્રોપર્ટી વિભાગ હેઠળ જોવા મળે છે. હવે ટેબલ ડિઝાઇન કરવા માટે કયા નિયમો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તેની વિશે માહિતી મેળવીશું. ટેબલની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ટેબલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો જોઈએ. ફિલ્ડનું નામ વધુમાં વધુ 255 અક્ષર સુધીનું જ રાખી શકાય છે. ફિલ્ડના નામની વચ્ચે સ્પેસ એટલે કે જગ્યા ન રાખવી. ફિલ્ડને અનુરૂપ ડેટા સાઇઝની પસંદગી કરવી. જરૂરિયાત મુજબની ફિલ્ડની સાઇઝ પસંદ કરવી. પ્રાઇમરી કી નક્કી કરવામાં કાળજી રાખવી. ડેટાબેઝમાં માહિતીનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય ફિલ્ડ માટે પ્રાઇમરી કી નક્કી કરવી જોઈએ, જેમ કે આ નંબર, જીઆર નંબર, સિરિયલ નંબર વગેરે. જ્યારે ફિલ્ડ અમુક ચોક્કસ પ્રકારની માહિતી ધરાવતા હોય ત્યારે તેમના માટે ડિફોલ્ટ વેલ્યુ પ્રોપર્ટી પસંદ કરવી જોઈએ. ફિલ્ડની જરૂરિયાત મુજબ તેના પર યથાર્થતા એટલે કે વેલિડેશન નક્કી કરવું જોઈએ. આ માહિતીની માહિતી દર્શાવવા માટે વેલિડેશન ટેગ્સ પણ ઉમેરવી જોઈએ. ડેટાબેઝમાં નંબર પ્રકારના ફિલ્ડ માટે યોગ્ય સ્વરૂપ એટલે કે ફોર્મેટ પસંદ કરવી. ડેટાબેઝમાં જરૂરી હોય તે તમામ ફિલ્ડમાં માહિતી ચોક્કસથી દાખલ કરવામાં આવે તે માટે રિક્વાયર્ડ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો જરૂરી જોઈએ. ટેબલ અખંડિતતાના નિયમો. ટેબલમાં માહિતીની અખંડિતતા એટલે કે ઇન્ટિગ્રિટી જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારના વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલમાં દાખલ કરવામાં આવતી એકને એક માહિતીનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. ટેબલમાં એક જ પ્રકારની માહિતીનું પુનરાવર્તન ના થાય વિકલ્પ પસંદ થાય તે જરૂરી છે. એટલા માટે ટેબલમાં એક જ પ્રકારની માહિતીનું પુનરાવર્તન થવાને કારણે ચોક્કસ પ્રકારની માહિતી મળતી નથી અને તે જગ્યા રોકે છે, જે ડેટાબેઝમાં આવતા અવરોધોને દર્શાવે છે. ડેટાબેઝમાં માહિતીનું પુનરાવર્તન જ ન થાય તે પ્રકારની રચના કરવાથી આ પ્રકારની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ માટે મુખ્યત્વે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલમાં એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખવા માટેની સુવિધાને પ્રાઇમરી કી કહે છે. ટેબલમાં ચોક્કસ ફિલ્ડ જેમાં ફક્ત અજોડ જ માહિતી દાખલ કરવાની થતી હોય તેને પ્રાઇમરી કી એટલે કે પ્રાથમિક કી તરીકે નક્કી કરી શકાય છે, જેમ કે આ નંબર, જીઆર નંબર, સિરિયલ નંબર, પાસપોર્ટ નંબર, એમ્પ્લોય નંબર પ્રકારના ફિલ્ડને પ્રાઇમરી કી આપવા માત્રથી તેમાં અજોડ કિંમત જ દાખલ કરી શકાશે. પ્રાઇમરી કી ધરાવતા ટેબલને માસ્ટર ટેબલ કહે છે. ટેબલમાં કોઈ એક ફિલ્ડ માટે જ પ્રાઇમરી કી નક્કી કરી શકાય છે. પ્રાઇમરી કી આપવાથી મુખ્યત્વે બે પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને છે. એક તો તેમાં માહિતી જરૂરથી દાખલ કરવી પડે છે, એટલે કે તે ફિલ્ડ ખાલી કે નલ છોડી શકાશે નહીં. બીજું, તેમાં અજોડ પ્રકારની માહિતી દાખલ કરવામાં આવે. ટૂંકમાં પ્રાઇમરી કીની ડુપ્લિકેટ તેમજ ખાલી એટલે કે નલ ન હોઈ શકે. પ્રાઇમરી કી આપવાથી ડુપ્લિકેટ માહિતી દાખલ થતી રોકી શકાય છે. હવે પ્રાઇમરી કી આપવાની બાબતોમાં ટેબલ માટે પ્રાઇમરી કી વ્યાખ્યાયિત કરવી જોઈએ. એક ટેબલમાં એક કરતાં વધારે પ્રાઇમરી કી આપી ન શકાય. પ્રાઇમરી કીની કિંમત ડુપ્લિકેટ કે નલ ન હોઈ શકે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહે છે. તે બે ફિલ્ડના જોડાણથી બનાવવામાં આવે છે. તેમાં અજોડ કિંમત દાખલ કરવામાં આવે છે. કમ્પોઝિટ પ્રાઇમરી કીમાં એક ફિલ્ડને પસંદ કર્યા બાદ અન્ય ફિલ્ડને પસંદ કરવા માટે કંટ્રોલ કીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડી બંનેને એકસાથે પસંદ કરીને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવાથી તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે સેટ થાય છે. એક ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા અન્ય ટેબલમાંથી મેળવવામાં આવે તેને ફોરેન કી કહે છે. જ્યારે એક કરતાં વધુ ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે તેને કમ્પોઝિટ ફોરેન કી કહે છે. જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય ત્યારે તેની સાથે સંકળાયેલા અન્ય ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. પ્રકારના વિકલ્પમાંથી ટેબલમાં અખંડિતતા એટલે કે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો સિદ્ધાંત જણાવે છે. કોઈપણ મેળ ન ખાતી ફોરેન કીનો ડેટાબેઝમાં વિવિધ પ્રકારની ક્વેરી જોવા મળે છે. ટૂંકમાં દરેક ફોરેન કીની સંબંધિત પ્રાઇમરી કી હોવી જોઈએ અથવા તે નલ હોવી જોઈએ. એક ટેબલથી બીજા ટેબલ વચ્ચેનો યોગ્ય રેફરન્સ હોવો જોઈએ. બે ટેબલ વચ્ચેની પ્રાઇમરી કીને એકબીજા સાથે જોડીને સેટ કરવાથી આ પ્રકારની સુવિધા મેળવી શકાય છે. અહીં ઉદાહરણમાં સ્ટુડન્ટ અને રિઝલ્ટ ટેબલમાં જીઆર નંબર ફિલ્ડ માટે સંબંધ સ્થાપતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 થી 1નો સંબંધ જોવા મળે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીંયા 1 to 1 નો રિલેશન છે. આ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડ કરી શકાય છે. ડાયલોગ બોક્સ જોવા મળે. અહીં નીચેના ભાગમાં એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, કાસ્કેડ
અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ, કાસ્કેડ ડિલીટ રિલેટેડ રેકોર્ડ્સના વિકલ્પો જોવા મળે છે. જો ઉપયોગકર્તા તેમાં સંબંધિત રેકોર્ડમાં સુધારો કરે કે તેને ડિલીટ કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડમાં આપમેળે સુધારો થઈ જશે અથવા તે ડિલીટ થઈ જશે. અહીં ટેબલ ચોક્કસપણે હેઠળ અમુક ખાસ પ્રકારના અવરોધો જોવા મળે છે, જેમ કે 2 કે તેથી વધુ ટેબલ વચ્ચે વિવિધ પ્રકારના સંબંધ સ્થાપવામાં આવે છે. જ્યારે અનેક ટેબલ વચ્ચે સંબંધ સ્થાપવામાં આવે ત્યારે તે જટિલ સ્વરૂપ ધારણ કરે છે. તેમાં ચોક્કસ પ્રકારના રેકોર્ડને શોધવા, સુધારવા, પુનરાવર્તિત કે ડુપ્લિકેટ રેકોર્ડને શોધવા અને તેને દૂર કરવા અથવા આ સાથે જ સંબંધિત ટેબલમાં પણ તેને સુધારવા અને દૂર કરવાની કામગીરી બાબતે ધ્યાનમાં જરૂરી બને છે. આ વચ્ચે રિલેશન આવે છે તારીખ આધારિત માહિતીને હેશ છે. લેસન નંબર 36 ટેબલ વચ્ચે સંબંધ રિલેશનશિપ ઇન ટેબલ્સ. માઇક્રોસોફ્ટ એક્સેસ પ્રકારના DMS રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેરમાં 2 કે તેથી વધુ ટેબલ વચ્ચે સંબંધ એટલે કે રિલેશનશિપ સ્થાપી શકાય છે. તેમાં 2 ટેબલના સમાન ફિલ્ડ વચ્ચે સંબંધ સ્થાપવામાં આવે છે. તેમાં પ્રથમ ટેબલની ફિલ્ડની પ્રાઇમરી કીને બીજા અન્ય ટેબલ ધરાવતા ફિલ્ડ સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે, જેમાં બીજા ટેબલના ફિલ્ડને ફોરેન કી કહે છે. ટેબલના કોઈ એક ફિલ્ડને અન્ય ટેબલના કોઈ એક ફિલ્ડ પર ડ્રેગ અને ડ્રોપ કરવામાં આવે છે, જેથી તેની વચ્ચે રિલેશનશિપ જોવા મળે. ટેબલ વચ્ચે સ્થાપવામાં આવતો સંબંધ એ મુખ્યત્વે ટેબલને અનુરૂપ અન્ય ટેબલમાં તેને અનુલક્ષીને કેટલા રેકોર્ડ છે તેના પર આધાર રાખે છે. સૈદ્ધાંતિક રીતે ડેટાબેઝના ટેબલ વચ્ચે નીચે મુજબ 3 પ્રકારના સંબંધ હોઈ શકે: 1 થી 1 1 to 1, 1 થી અનેક 1 to many, અનેકથી અનેક many to many. વિવિધ પ્રકારના સંબંધ અને તેના વિશે વિગતવાર માહિતી આપણે નીચે મુજબ છે. 1 થી 1 બુક અને પબ્લિશર વચ્ચે 1 to 1 નો સંબંધ હોય છે. તે 1 થી 1 પ્રકારનો સંબંધ રજૂ કરે. આ પ્રકારના સંબંધને 1 to 1 પ્રમાણે દર્શાવવામાં આવે છે. તેમાં ડેટાબેઝના કોઈ ચોક્કસ ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ અન્ય કોઈ ટેબલમાં ફક્ત એક જ રેકોર્ડ સાથે સંકળાયેલો હોય છે. 1 થી 1 પ્રકારના સંબંધો વ્યક્તિ અને ખુરશી, વર્ગ અને વર્ગ શિક્ષક પ્રકારના ઉદાહરણ વડે સરળતાથી સમજી શકાય છે. એક વ્યક્તિ એક જ ખુરશી પર બેસી શકે છે, પણ કોઈ એક વર્ગમાં એક જ વર્ગ શિક્ષક હોય જે 1 થી 1 નો સંબંધ દર્શાવે છે. 1 થી અનેક 1 to many, તે 1 થી અનેક પ્રકારનો સંબંધ રજૂ કરે છે. આ પ્રકારના સંબંધને 1 to infinity પ્રમાણે દર્શાવે છે. અહીં ઇન્ફિનિટી ચિહ્ન એ અનેક કે અનંત દર્શાવે છે. અહીંયા આપણને ફિગરમાં આપેલું છે કે બુક એક હોય પણ એમાં પેજીસ ઘણા હોય છે, એટલે રિલેશન છે 1 to many. તેમાં ડેટાબેઝના કોઈ ચોક્કસ ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ અન્ય કોઈ ટેબલમાં અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય છે. તે સૌથી સામાન્ય પ્રકારનો સંબંધ છે. 1 થી અનેક પ્રકારના સંબંધને રાજ્ય અને શહેરો, શિક્ષક અને વિદ્યાર્થીઓ પ્રકારના ઉદાહરણ વડે ખૂબ જ સરળતાથી સમજી શકાય. એક રાજ્યમાં અનેક શહેરો આવતા હોય છે, તેમજ કોઈ એક વર્ગ શિક્ષક અનેક વિદ્યાર્થીઓને ભણાવતો હોય છે, જે 1 થી અનેકનો સંબંધ દર્શાવે છે. હવે અનેકથી અનેક many to many બુક્સ, મેન્યુઅલ અને ઓથર્સ તે અનેકથી અનેક પ્રકારનો સંબંધ રજૂ કરે છે. આ પ્રકારના સંબંધને ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી પ્રમાણે દર્શાવવામાં આવે છે. અહીં ઇન્ફિનિટી ચિહ્ન એ અનેક કે અનંતનો દર્શાવે છે. તેમાં ડેટાબેઝના કોઈ ચોક્કસ ટેબલના અનેક રેકોર્ડ અન્ય ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય છે. જ્યારે બંને ટેબલમાં એક કરતાં વધુ રેકોર્ડનો સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારે અનેકથી અનેક પ્રકારનો સંબંધ સ્થપાય છે. અનેકથી અનેક પ્રકારના સંબંધને રાજ્યો અને શહેરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રકારના ઉદાહરણ વડે ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. અનેક રાજ્યો હોય અને તેમાં અનેક શહેરો આવેલા હોય, તેમજ અનેક શિક્ષક અનેક વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, જે અનેકથી અનેક સંબંધ દર્શાવે છે. વળી એક સંસ્થામાં કોઈ એક કર્મચારી અનેક હોદ્દા સંભાળતો હોય, તેમજ કોઈ એક હોદ્દા પર અનેક કર્મચારી હોઈ શકે, ત્યારે અનેકથી અનેક પ્રકારનો સંબંધ સ્થપાય છે. આ સાથે આપણો લેસન નંબર 36 અહીં પૂર્ણ કરી શકાય છે. પાવરપોઈન્ટ સ્ક્રીનની સૌથી નીચેના ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પાવરપોઈન્ટ પ્રોગ્રામને લગતી વિવિધ માહિતી દર્શાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે એક્ટિવ સ્લાઇડનો ક્રમાંક, કુલ સ્લાઇડ, સ્લાઇડના વિવિધ વ્યૂ અને ઝૂમ સ્લાઇડર પ્રકારની માહિતી જોવા મળે છે.
સ્લાઇડ વ્યૂમાં નોર્મલ, સ્લાઇડ સોર્ટર અને સ્લાઇડ શો પ્રકારના વ્યૂ જોવા મળે છે. ઝૂમ સ્લાઇડરની મદદથી સ્લાઇડના કદને વધારી કે ઘટાડી શકાય છે. હવે MS પાવરપોઈન્ટમાં ઉપલબ્ધ વિવિધ મેનુ અને તેનો ઉપયોગ. એમાં હોમમાં આપણે તેમાં સ્લાઇડ, ફોન્ટ, પેરેગ્રાફ, ડ્રોઈંગ અને એડિટિંગને લગતા વિકલ્પો જોવા મળે છે. સ્લાઇડ ટેબ